કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સરે મિત્રોનું હું દિલથી સ્વાગત કરું છું। આજે વિદ્યાર્થી મિત્રો વાત કરવાના છીએ ધોરણ 8માં આપણી નવીન સ્વાધ્યાયન પોથી જે આપવામાં આવેલી છે તેમાં ગુજરાતી વિષયનું પાઠ નંબર 10 અઢી આના। જે વિદ્યાર્થી મિત્રો તમને ભાગ નંબર 3ના પાના નંબર 28 થી 34 ઉપર મળી જશે, જેનો આપણે આ વિડીયોમાં સચોટ સાચું અને સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। તેના પહેલાં તમે ખાસ ચેનલમાં નવા આવેલા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા। પાઠ નંબર મિત્રો 10 છે અઢી આના, જેની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન નંબર 1 જોઈશું। નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો। પહેલું છે કે આ પાઠમાં લેખકને સંસ્કૃત ભાષા શીખવાની ઈચ્છા થઈ હતી। તમને કઈ ભાષા શીખવાનું ગમે તે લખો। તો મિત્રો આપણે તમને ગમતી ભાષા લખવાની છે। આપણે મોસ્ટ ઓફલી ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષા ગમતી હોય છે, તો મને ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી ભાષા શીખવાનું ખૂબ ગમે છે। તમને જે ગમતી હોય તે તમારે લખવાની છે। બીજું, પુસ્તકાલયમાં તમને ગમતા 10 પુસ્તકોના નામ લખો। તો તેમાં મિત્રો આપણે લખી શકીએ સત્યના પ્રયોગો, પંચતંત્રની વાર્તા, રામાયણ, મહાભારત, સ્વામી વિવેકાનંદનું પુસ્તક, અકબર બિરબલની વાર્તા, જ્ઞાન સંહિતા, કોયડા ઉકેલ, બાળ વાર્તા અને વિજ્ઞાનના પ્રયોગો। ત્રીજું, તમારા મિત્રને તમે મદદ કરો છો અને કેવી રીતે? હા, હું મારા મિત્રને મદદ કરું છું। તેને શાળામાં અભ્યાસમાં કે ઘરે અભ્યાસમાં જરૂરિયાત હોય તો પણ હું મદદ કરું છું। તો આના સિવાય તમે બીજું પણ તમારા મિત્રને મદદ કરતા હોય તો લખી શકો છો। પ્રશ્ન 4, લેખક સુરપુરાથી નીકળ્યા અને વૃંદાવન પહોંચ્યા, તેની વચ્ચે કયા કયા સ્થળો આવ્યા હતા? તો મિત્રો લેખક સુરપુરાથી ઊંઝા, અજમેર, મથુરા થઈને વૃંદાવન પહોંચ્યા, તો આ સ્થળો વચ્ચે આવ્યા હતા। પ્રશ્ન મિત્રો 5 છે, તમારે કોઈ સંકલ્પ લેવાનો થાય તો તમે કયો સંકલ્પ લેશો? તો મિત્રો આપણે આવી રીતે લખી શકીએ, જો મારે સંકલ્પ લેવાનો થાય તો હું વહેલા ઉઠવાનો સંકલ્પ લઈશ, વ્યસન નહીં કરું તેવો સંકલ્પ લઈશ અને કોઈને નડતરૂપ નહીં થવું એવો સંકલ્પ લઈશ। તો તમારે મિત્રો સંકલ્પ લખવાનો છે। પ્રશ્ન 2માં મિત્રો છે, નીચે આપેલા વાક્યો સામે કૌંસમાંથી યોગ્ય અલંકાર પસંદ કરી ઉત્તર લખવાનો છે। પહેલું છે કે પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રેલો। તો મિત્રો અહીંયા વર્ણાનુપ્રાસ છે, પ મિત્રો થાય છે એટલે। બીજું, પાને પાને પોઢી રાત, તળાવ જંપ્યું કહેતા વાત। રાત અને વાત એ મિત્રો અંત્ય અનુપ્રાસ થાય છે। ત્રીજું, કાયાની માયામાંથી છૂટવા ગોવિંદરાયની માયા કરું। તો આ છે મિત્રો શબ્દાનુપ્રાસ અલંકાર છે। પ્રશ્ન 3, તમારા વિસ્તારની નદીને સ્વચ્છ રાખવા તમે શું કરશો? તો મિત્રો આપણે નદીમાં નાહીશ નહીં, નદી કિનારે કપડાં ધોઈને જે તે ધોતા હોય તેને પણ રોકીશ, નદીમાં ઢોરની અંદર જવા દઈશ નહીં, નદીમાં જતો કચરો, ગંદકી વગેરેને જતા રોકીશ, નદીમાં રહેતા ઝાડ, ઝાંખરા વગેરેને દૂર પણ કરીશ। તેવી રીતે મિત્રો પ્રશ્ન 4 છે, નીચેના શબ્દોનો શબ્દકોશના ક્રમમાં ગોઠવીએ। તો મિત્રો સગવડ, સજ્જન, સમય, સ્ટેશન, સ્વચ્છતા, સ્વામી, સંચાલન, સંસ્કૃત, સુરપુરા અને સૌંદર્ય। તો આવી રીતે આપણે મિત્રો એને ક્રમમાં ગોઠવી શકીએ। પ્રશ્ન 5, નીચે આપેલા નકશામાં લેખકે ઊંઝાથી વૃંદાવન ગયા હતા તે સ્નાનનું અનુમાન કરી, રસ્તાનું અનુમાન કરી વચ્ચે આવતા સ્થળોના નામ લખવાના છે અને ત્યારબાદ નકશાની નીચે ટૂંકમાં પ્રવાસનું વર્ણન કરવાનું છે। તો મિત્રો તે સૌપ્રથમ ઊંઝાથી અહીંયા નીકળ્યા હતા, પછી અજમેર ગયા, મથુરા ગયા અને છેલ્લે વૃંદાવન ગયા હતા, જે આપણે મિત્રો નકશામાં બતાવ્યું છે। હવે આપણે લેખકે પોતાના ઘરે ઊંઝા પહોંચ્યા ત્યારે સૌપ્રથમ લેખક પોતાના ઘરેથી ઊંઝા પહોંચ્યા, ઊંઝાથી ટ્રેનમાં બેસી તેઓ અજમેર પહોંચ્યા, થોડા દિવસ અજમેર રોકાયા, તેઓ મથુરા પહોંચ્યા, જ્યાં જમુનાજીના દર્શન કર્યા, થોડા દિવસ મથુરા રહી વૃંદાવન પહોંચ્યા, જ્યાં તેમણે સંસ્કૃત ભણવાનું શરૂ કર્યું। બરાબર, તો આવી રીતે વર્ણન કરી શકીએ। પ્રશ્ન 6, નીચે કેટલાક જૂના સિક્કાના ચિત્ર આપ્યા છે, એ જોયા પછી એક સિક્કાની આત્મકથા તમારા શબ્દોમાં લખો। તમે જોઈ શકો છો મિત્રો અલગ અલગ પ્રકારના આપણને સિક્કા બતાવેલા છે। બરાબર, જૂના જમાનાના છે, 25 પૈસા, 10 પૈસા, જે 20 પૈસા હતા, દસકું હતું તે સમયના। તો આપણે મિત્રો લખીએ કે હું 50 પૈસાનો સિક્કો છું, મારો જન્મ એક ટંકશાળમાં થયો હતો, ત્યાંથી મને બેંકમાં લઈ જવામાં આવ્યો હતો, ત્યાં એક વ્યક્તિના હાથમાં મને સોંપવામાં આવ્યો હતો, તે વ્યક્તિ ઘરે લઈ જઈને ઘરમાં મૂક્યો, ત્યાંથી તેના બાળકે 50 પૈસા માગતા મને આપ્યા, બાળક મને લઈ જઈને ગામની દુકાનમાં આપ્યા અને ટીકડા લીધા, દુકાનવાળા ભાઈએ મને પેટીમાં મૂક્યા, ત્યારબાદ દુકાનવાળા કોઈ બધા પૈસાની સાથે મને જે લઈ જાય એને બજારમાં એક મોટી દુકાને આપ્યા અને સામાન ખરીદ્યો, ત્યાં મોટી દુકાનવાળાએ તેને ઘરે લઈ જઈ તેને તિજોરી મૂક્યા અને ત્યારથી હું છું
તિજોરીમાં પુરાઈ રહ્યો છું, મારો શ્વાસ રૂંધાય છે. તો આવી રીતે આપણે આત્મકથા મિત્રો સિક્કા વિશે લખી શકીએ. પ્રશ્ન 7. નીચે આપેલા શબ્દ ચોરસમાંથી કૌંસમાં આપેલા શબ્દો શોધી તેની ફરતે વર્તુળ કરવાનું છે અને આપેલા શબ્દ પરથી એક એક વાક્ય બનાવીને લખવાનું છે. પહેલું છે મિત્રો પાઠશાળા, તો આપણે અહીંયા વર્તુળ કરેલ છે, બરાબર. એના પછી બાલ્યકાળ, બરાબર, અહીંયા બાલ્યકાળ છે. પછી તાંત્રિક છે, નિસ્પૃહ છે અને પાથરણું છે. તો આવી રીતે આપણે વર્તુળ કરી શકીએ. પહેલું છે કે હું પાઠશાળામાં ભણું છું, બાલ્યકાળમાં રમવાની મજા આવતી હતી, તાંત્રિક વ્યક્તિથી દૂર રહેવું, રવિશંકર મહારાજ નિસ્પૃહ સેવા કરતા અને હંમેશા પાથરણું પાથરીને જમવું જોઈએ. તો આપણે આ વાક્ય પણ લખ્યા. પ્રશ્ન 8. નીચે ઉદાહરણ મુજબ આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવીને લખો. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો, પહેલું ઉદાહરણ છે પાઠશાળા, તો કે નિશાળ. વાક્ય, હું રોજ નિશાળે ભણવા જાઉં છું. ભિખારી, તો કે ભાઈ માંગણ કરે. તો વાક્ય, બજારમાં કેટલાક માંગણ માંગીને ખાય છે. બરાબર, સવાલ પ્રશ્ન છે. પછી હું વર્ગમાં હંમેશા મારા સાહેબને પ્રશ્ન કરું છું. અવાજ, તો ધ્વનિ. કારખાનામાં યંત્રોની ધ્વનિ ખૂબ મોટા હોય છે. પછી અશ્રુ એટલે કે આંસુ. વાક્ય, બીજાનું દુઃખ જોઈ તમારી આંખમાં આંસુ આવી જાય તો તમે ખરા વ્યક્તિ. પ્રતિમા, તો મૂર્તિ. વાક્ય, મંદિરમાં ભગવાનની મૂર્તિ હોય છે. પ્રખ્યાત, તો પ્રસિદ્ધ. જગતમાં પ્રસિદ્ધ થઈએ એવા કામ કરવા જોઈએ. પ્રશ્ન 9 છે મિત્રો, કૌંસમાં આપેલા પૂર્વ પ્રત્યય ઉપયોગ કરી વિરુદ્ધાર્થી શબ્દ બનાવીને લખો. માન, તો અપમાન થાય. સત્ય, તો અસત્ય. આવડત, તો અણાવડત. સ્વાર્થ, તો નિસ્વાર્થ. યોગ, તો વિયોગ અને હાજર, તો ગેરહાજર. બરાબર, તો આપણે પૂર્વ પ્રત્યયનો ઉપયોગ કરીને મિત્રો વાક્ય લખ્યા. પ્રશ્ન 10. નીચે આપેલા શબ્દોનો ઉપયોગ કરી અન્નક્ષેત્ર વિશે ફકરો લખો. તો અહીંયા મિત્રો તમને આપેલા છે ભોજનશાળા, પાણી, ભોજન, ભૂખ, ભિક્ષુક, પાથરણું, પૈસા, રસોડું, આશ્રમ, સંચાલન. તો આ શબ્દનો આપણે ઉપયોગ કરી એની મિત્રો લખવાનો છે. તો આપણે લખી શકીએ કે ભાઈ અમારા તાલુકામાં એક મોટો અન્નક્ષેત્ર ચાલે છે, તેમાં મોટી ભોજનશાળા છે, તેમાં પાણી, ભોજન વગેરે મફત મળે છે, ત્યાં કેટલાક ગરીબ લોકો જમવા માટે આવે છે, કેટલાક ભિક્ષુક માંગણ વગર વગેરે આવે છે, તેમને ખૂબ સરસ બેસાડી અને ભોજન આપવામાં આવે છે. ભોજન આપતા પહેલાં તેમની પાથરણું પણ આપવામાં આવે છે. આ ક્ષેત્ર ચલાવવા માટે તાલુકાના સારા વ્યક્તિઓ તેમને પૈસા સ્વરૂપે ફાળો પણ આપે છે. અન્નક્ષેત્રનું રસોડું ખૂબ સ્વચ્છ રાખવામાં આવે છે. અન્નક્ષેત્રની બાજુમાં આશ્રમ પણ રહેલો છે અને અન્નક્ષેત્ર અને આશ્રમનું સંચાલન ખૂબ સારી રીતે કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આવી રીતે છે એ તમારા જે પાઠનો છે 10 અઢિયાના તેનું સંપૂર્ણ સોલ્યુશન જોયું. આ વિડીયો છે તમને ખૂબ જ મિત્રો ઉપયોગી નીવડશે. તો ખાસ કરીને મિત્રો, તમે જો ચેનલમાં નવા આવેલા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો. વિડીયોને લાઇક અને શેર કરવાનું પણ ન ભૂલતા. અને ખાસ આપણી ચેનલમાં મિત્રો ધોરણ 8ના જે મિત્રો તમામ પ્રકારના જે તમારા સ્વાધ્યાય પોથીના સોલ્યુશન છે એના વિડીયો, પ્રોજેક્ટ પ્રવૃત્તિના સોલ્યુશનના વિડીયો અને એકમ કસોટીનું સોલ્યુશન મૂકી રહ્યા છે. તો ચેનલના પ્લેલિસ્ટમાં જઈને તમે જોઈ પણ શકો છો.